નવરાત્રિ જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના 9 સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગૂંજવા લાગે છે. દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, તેમજ આમ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા. તો ગરબા અને તેના રંગની ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે. દર વર્ષે નવરાત્રિ અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે. હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિ ઉજવણી 3 ઓગસ્ટથી શરૂ થઈ 12 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 ઓક્ટોબરના દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવશે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝા, જીઆઈડીસી પીઆઈ વાળા સાહેબ, ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોના હાથે રિબિન કાપી ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તમામ મહેમાનોને વરદસ્તે આરતી કરી ગરબાની શરૂઆત થઈ હતી. તો ભરૂચના પ્રખ્યાત પ્રકાશ પટેલના સ્વર ગુંજન ગ્રુપ દ્વારા માધવ જાદવ તેમજ જ્યોતિ ભાટિયાના સુરે તાલ ગરબા રસિકોએ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તો બીજી તરફ અવસર પાર્ટી પ્લોટ ખાતે પણ પહેલા નોરતે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનો ટપુ સેનાના ટપુ અને ગોગી આવી પહોંચ્યા હતા, જ્યાં ગરબે ઘૂમી ટપુ અને ગોગીએ પણ પહેલા નોરતે ખેલૈયાઓમાં નવું જોમ ભરી દીધું હતું. તો બીજી તરફ તેઓ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. આ અંગે મીડિયા સાથે વાત કરતા બંને કલાકારોએ પણ અંકલેશ્વર વાસીઓને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. આવનારા શોના નવા મહેમાનને પણ આ રીતે જ લોકો પ્રેમ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. નવદુર્ગા મિત્ર મંડળ છેલ્લા 31 વર્ષથી આ ગ્રાઉન્ડ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે, તેમજ દરેક ધાર્મિક તહેવારો સંસ્કૃતિ મુજબ ઉજવાય તેનું આયોજન પણ કરતા હોય છે. અને દર વર્ષે નવરાત્રિ મહોત્સવ મેગા આયોજન કરવામાં આવે છે. તેમાં ખાસ કરીને સામાન્ય વર્ગ કે જે ઊંચા પાસ લઈ અને ગરબા માણી શકતા નથી, તેમના માટે અહીંયા આપણે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ફ્રી ઓફ ચાર્જ અહીંયા ગરબા રમાડવામાં આવે છે, જેથી દરેક વર્ગને તેનો લાભ મળે અને નવદુર્ગા મિત્ર મંડળ આ રીતે સેવાકીય કામો હંમેશા કરતું રહે છે. बहुत अच्छा लगा यहाँ पर आकर वीरेंद्र भाई ने और इनकी पूरी टीम ने जो हमें प्रोत्साहन किया है यहाँ पर आने के लिए, जो सपोर्ट दिया है और लोगों ने भी जो इतना प्यार दिया है उससे हम बहुत खुश हो गए हैं आज नीतीश और समय यहाँ आकर. और वीरेंद्र भाई इतने डाउन टू अर्थ, हमने बोला कि नाम ले लेते हैं आपका नाम ले लेते, लेकिन नहीं, ही वाज लाइक कि भाई नहीं, किसी का नाम नहीं लेना है, सिर्फ सिम्फोनिक इवेंट का नाम लो क्योंकि सबकी मेहनत है. इवन अभी भी बोला कि अभी तो नाम ले लेते, अभी भी मना कर दिया यार आपने, ऐसे थोड़ी ना हमने उनको छीन के लेके आए. आओ आपको बोलना पड़ेगा. आपकी बहुत थैंक यू એવું सो છે. मच. हमें इन्वेंट બટ બહુ સરસ સરસ માણસ છે. તારક મહેતાની ટીમ જે આપણી વચ્ચે આવી છે, યસ ભાઈ, આપણી નવરાત્રીના પહેલા દિવસને ખૂબ જ ઉત્સાહી બનાવી છે. અને અત્યારે લગભગ રાત્રિના 1:30 વાગ્યા છે, છતાં પણ તમારા જે પ્રશંસકો છે એ છોડીને ગયા નથી. આ જ તમારી મહેનત છે, આ તમારી મહેનત છે એપિસોડના માટે, તારક મહેતાના માટે છે આટલા વર્ષથી. એને અમે ખૂબ ખૂબ સલામ કરીએ છીએ અને આવી જ મહેનત करता रहो, खूब आगे बढ़ता रहो, आओ हमने उत्साह आपता रहो. दर्शकों ने समाज सारा क्रेडिट तो ऑडियंस को Yes, जाता है कि yes. वो आज भी हमें इतना सपोर्ट करते हैं कि आफ्टर 16 years we are still trending on television, we are still trending on YouTube. Thank you so much. we are still trending on people's heart. आपका जो स्टेज लेवल है वहाँ पर जो मस्ती है, तो आपकी असली लाइफ में भी ये मस्ती है क्या? आप देख ही रहे हो. आप तो अभी तक आपने इंटरव्यू में देख ही रहे हो कि काफी हद तक अब टप्पू कैरेक्टर प्ले करते करते कितना मैं उसको उसमें आ गया है. हम इतना जीने लगे हो कि आई लव टू डू मस्ती एंड ऑल. तो आप सबने देख ही लिया और अभी आपने क्लिप्स तो देख ही लिया कि आप लोग उसको ऐड कर देना जो हमने भी वहाँ पे किया है, तो आपको और मजा आएगा वो देखने में. तो स्टे ट्यून जो भी हमारा आने वाला है. खास करके सोडी बाजी की जो गड्डी चलती है उसके बारे में आप क्या कहेंगे? सोडी पाजी की जो गड्डी चलती है, आप क्या पूछ रहे हो मुझे? सोडी बाजी की जो गड्डी चलती है, अंकलेश्वर की गड्डी आपको कैसे लगी? अरे बहुत बढ़िया है यार. मतलब मुझे लाइफ में पता नहीं था कि मेरी गड्डी यहाँ आकर रुकेगी. तो नहीं, यहाँ पर रुकी है अभी फिलहाल तो, लेकिन ऐसे ही वीरेंद्र भाई जैसे लोग हमें मिलते रहे तो हमारी बुलाते रहे और लोगों से हमें पता. हाँ, हर साल हमारी गड्डी यहाँ पर रुके और दर्शकों के साथ हम मिल पाए,
यही हमारी प्रार्थना है और माता जी से यही हम प्रार्थना करते हैं आज यहाँ पर, क्योंकि गड्डी रुकी है, कि सबकी लाइफ बहुत आगे बढ़े, सब लोग को संपत्ति मिले और सब लोग लाइफ में बहुत 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 सक्सेसफुल बने और उस सक्सेस की पीछे की जो स्टोरी बने, जो स्टोरी हम सब जिए, वो भी काफी ब्यूटीफुल हो। बोलो अम्बे माता की जय।